અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ અમૃત પુષ્પ લઈ જતા હતા અને આજે કેટલો ટાઈમ થયો? આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું એને 3-4 મહિના થયા હતા. હા. અને તકલીફ દિવસથી હતી. 1 વર્ષથી તકલીફ હતી. હા. અને 3 મહિના પહેલા 1 મહિનો પીને રેડી થઈ ગયો, બંધ કર્યું હતું ને? બંધ કર્યું હતું. તમને એમ કે કઈ જરૂર પડશે નહીં, વરી પાછું 2 મહિના પછી પાછી તકલીફ થઈ એટલે પાછું આપણે ચાલુ કર્યું. ને અત્યારે 2 મહિના. હા, 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા ને? હવે તમને શું તકલીફ હતી? 1 વર્ષ થયા? 1 વર્ષ થયા ને? હા, 1 વર્ષ થઈ ગયું. આ વખતે જાન્યુઆરી ડિસેમ્બરમાં તકલીફ થઈ હતી. આપણે આ સાઈડ મને બહુ દુખતું, બળતું ને વજન વાળું લાગતું ને એવું હતું. એટલે મને થોડીક બીજી શંકા હતી કે આમાં કેન્સરનું ને એવી કઈ તકલીફ હોય. એટલે મેં 4-5 ડોક્ટર ફેરવા, પણ બધાએ ના પાડી કે ભાઈ કાંઈ તકલીફ તમને છે નહીં. અને બધાએ અમુક કે ઓપરેશન, ઓલું સાઇનસ છે એનું ઓપરેશન કરવું જોશે ને એવું બધું કહેતા હતા. આડાવડો બધાનો ટૂંકમાં અલગ અલગ સલાહ આવતી હતી. એટલે પછી કોઈ ડોક્ટરનું કઈ ટૂંકમાં નિદાન પકડાતું નહોતું. શું હતું એ? હા, એમ. એટલે પછી મને હું ઉમેશભાઈ પાસે આવ્યો એટલે આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું. એટલે ધીમે ધીમે રિઝલ્ટ મળ્યું, પણ વચ્ચે બંધ કર્યું એટલે વળી તકલીફ થઈ એટલે પાછું ચાલુ કર્યું. એટલે અત્યારે બધું કમ્પ્લીટ, અત્યારે કન્ટિન્યુ કર્યું. અને અહીંયા કેવી રીતે આવ્યા હતા તમે? હું પહેલા તો મેં યુટ્યુબમાં વિડીયો જોઈને જ આવ્યો હતો. હા. મારા પહેલા કારીગરને મોકલો તો પછી હમણાં થોડોક ટાઈમ પહેલા હું આવ્યો, વર્ષ દિવસ પહેલા. હા, પેલા કારીગરને કઈક તકલીફ હતી, મોકલા હતા ને? એમને ચામડીની તકલીફ હતી. અને પછી તમારે તકલીફ થઈ? મને તકલીફ થઈ એટલે હું પોતે જ આવ્યો. પોતે આવ્યા? હવે રેડી? હા, હવે કમ્પ્લીટ થઈ. કેટલા ટકા? 100% કમ્પ્લીટ. હાવ 0-0. હા. બોલો, બીજાને શું કહેવા માંગો? એટલે અમુક એવા પ્રોબ્લેમ હોય તો ખોટા ડોક્ટરને અલગ અલગ ટૂંકમાં નિર્ણય આવતા હોય તો આપણે એમાં ખોટું વચ્ચે પડવું નહીં. અને ઉમેશભાઈ પાસે અમૃત પુષ્પ ચાલુ કરો ને જો તમને ફાયદો દેખાય તો આગળ ચાલુ રાખજો. હા, બરાબર. તને રેડી ને? હાવ હવે કમ્પ્લીટ. અને તમે ગૂંચવાણા હતા કેવા? એટલે ટૂંકમાં બધા ડોક્ટર અલગ અલગ કહેતા હતા ને મને એમ હતું કે આ મટતું નથી એટલે દવાથી નહીં નહોતો કાંઈ ફેર પડતો. એટલે એમ હતું કે આ કેન્સર ને એવું કાંઈ હોઈ શકે. એટલે પછી અહીંયા આપણે અમૃત પુષ્પ લઈ ગયા 1 જ મહિનામાં પહેલી વખત કમ્પ્લીટ થઈ ગયું હતું ને? 1 મહિનામાં 80% તો 1 મહિનામાં જ મને થઈ ગયો હતો. પછી તમે બંધ કરી દીધું? પછી આપણે બંધ. તમને એમ હતું કે હવે કાંઈ છે? કાંઈ નથી. એટલે દુખાવો બહુ ઓછો નો હતો. એટલે પછી આવ્યા ને? હા, પછી નો આવ્યો. પછી વરી પાછું વધ્યું એટલે વરી પાછું ચાલુ કર્યું. અને ખર્ચો કેટલો કર્યો તમે અહીંયા દવાખાનામાં? તો મારે લગભગ 8-10 હજારનો ખર્ચો થઈ ગયો છે. બધી નોખા બતાવ્યું ને રિપોર્ટ કર્યા ને એવું બધું. સીટી સ્કેન ને આ તે બધું કર્યું. સીટી સ્કેનમાં કાંઈ આવતું નહોતું. એટલે ડોક્ટર કે સાયનસ, અહીંયા શરદી તમને જામે એના લીધે દુખે. પણ એ લોકો દવાથી જ ટૂંકમાં એક ડોક્ટર એમ કે ઓપરેશન કરવું જોશે ને એક એમ કે દવા પીવી જોશે. એટલે એમાં કોઈ હું નિર્ણય ઉપર આવી નહોતો શકતો કે શું. છેલ્લે પછી ઓપરેશન ની કંઈક નક્કી કરતા હતા? હા, ઓપરેશન નું કરતા હતા. પછી હવે ઉમેશભાઈ કીધું પેલા ઉમેશભાઈ પાસે પેલા ટ્રાય મારી લઈએ, આપણને ફેર પડી જાય તો ઓપરેશન નહીં કરવું. અને મેં તને શું કીધું હતું? ઓપરેશન નહીં આવે એવું કીધું હતું ને? આમાં કઈ જરૂર નથી. ઓપરેશનની જરૂર નથી. મને જોતા એવું લાગતું હતું કે આમાં કઈ જરૂર નથી ને કઈ છે નહીં. બરાબર. અને હવે આપણે બંધ કર્યો એને કેટલો ટાઈમ થયો? બંધ કર્યો એને 3 મહિના થઈ ગયા. હવે કઈ પ્રોબ્લેમ ના? હવે દિવાળી પછીથી મેં બંધ કર્યું એટલે ત્યારથી કઈ પ્રોબ્લેમ તો છે નહીં. રેડી ને? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે કેના માટે લેવા આવ્યા તમે? અત્યારે મારા પપ્પા માટે આવ્યો છું. એને અહીંથી હાથ ખોટો થઈ જાય છે તો અડધો હાથ જમણો હાથ, એટલે એમને ચાલુ કરાવવાનું છે. એટલે ફાયદો મને દેખાણો એટલે 100% એમને ફાયદો થશે એવી ખાતરી છે જ આપણે. એટલે લેવા માટે આવ્યો. આવ્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.